નમસ્કાર, હું છું શીતલ. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. આજે સમગ્ર ગુજરાતની નજર રાજકોટ પર છે. રાજકોટ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે અને રાજકોટ પર હવે આખા મીડિયાની ચાંપતી નજર છે. રાજકોટમાં હવે લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાની સામે જે ઇલેક્શન લડી રહ્યા છે તેનું નામ બહાર આવી ગયું છે. રાજકોટ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું છે. પરેશ ધાનાણી ઘણા વર્ષોથી કોંગ્રેસની સાથે છે અને દિગ્ગજ નેતામાં તેઓનું નામ સામેલ થાય છે. અને હવે જોવાનું એ છે કે આ ચૂંટણીમાં કડવા પાટીદારની સામે લેવા પાટીદાર જ્યારે ચૂંટણી લડે છે ત્યારે કેવો રંગ જામે છે. પુરુષોત્તમ રૂપાલાના માથા પર અત્યારે તલવાર લટકતી છે અને પુરુષોત્તમ રૂપાલા વિવાદોમાં ઘેરાયેલા છે અને તેવા સમયે ભાજપ પણ અત્યારે ચિંતિત છે કે આગળ રૂપાલા સાથે શું કરવું. તે છતાંય રૂપાલાને ક્લીન ચીટ મળી ગઈ છે અને 16 તારીખે તેઓ ઉમેદવારી ભરવાના છે. પણ તેની સામે આજે રાજકોટમાં લોકસભાની ચૂંટણી 2024માં કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું છે અને પરેશ ધાનાણી પણ લોકપ્રિયતા રાજકોટમાં કાંઈ કમ નથી. એટલે હવે જોવાનું એ રહ્યું કે પરેશ ધાનાણી અને પુરુષોત્તમ રૂપાલા બંને વચ્ચે કોણ આ વખતે રાજકોટમાં બાજી મારી જાય છે.